અમરેલી જિલ્લાના રાજુલામાં ભૂદેવો યજ્ઞોપવિત પૂજન અર્ચન સાથે ધારણ કરી। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। દર વર્ષની માફક ભૂદેવો દ્વારા સમૂહ જનોઈ બદલવાની બ્રહ્મ સમાજ વેદમાતા ગાયત્રી મંદિર હોલ ખાતે આચાર્ય પદે શ્રી બળવંતરાય શાસ્ત્રીજી દ્વારા સમૂહ જનોઈ બદલવાનું રાજુલા ખાતે પૂર્ણ વિધિથી કરવામાં આવ્યું હોય। ચિરાગભાઈ બી જોશી દ્વારા જણાવેલ કે દર વર્ષ સમૂહમાં જનોઈ ધારણ કરાય છે। સપ્તઋષિ વિષ્ણુ ભગવાન ગણેશજી શિવ પૂજન અર્ચન આરતી આપવામાં આવેલ હોય। આચાર્ય શ્રી દ્વારા જણાવેલ કે સૂર્ય પૂજન વેદ માતા ગાયત્રી મંત્ર જાપ કરવામાં આવે છે। કાર્યક્રમને સફળ બનાવવા મનોજભાઈ વ્યાસ, પરાગભાઈ જોશીએ જહેમત ઉઠાવી હતી। આરતીનો લાભ ચિરાગભાઈ બી જોશી, ભરતભાઈ મહેતા, ભરતભાઈ રાજગુરુએ લીધો હોય। બ્રહ્મ સમાજ આગેવાન વિજયભાઈ જોશી, શશીભાઈ રાજગુરુ, દીપકભાઈ ત્રિવેદી, રવિભાઈ વડિયા, કનકભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। આજ રોજ તારીખ 27/8/2026ના રોજ રાજુલા ખાતે વેદમાતા ગાયત્રી મંદિરે તમામ રાજુલા બ્રહ્મ સમાજના ભૂદેવોએ વૈદિક મંત્રો દ્વારા યજ્ઞોપવિત કાર્ય સંપન્ન કરેલું છે। મા ગાયત્રી, ભગવાન કુમનદ દાદા તમામ ભૂદેવોનું મંગળ અને કલ્યાણ કરે અને સર્વ પ્રકારેનું મનોકામના પૂર્ણ થાય એવા અમારા અંતના આશીર્વાદ। ચિરાગ બી જોશી, રાજુલા। આજરોજ રાજુલા ગાયત્રી મંદિર ખાતે હોલમાં સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું હતું। ભૂદેવો દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ જનોઈ બદલાવાનો કાર્યક્રમ રખાયો હતો। આચાર્ય શ્રી બળુભાઈના શાસ્ત્રીના આચાર્ય પદે આ કાર્યક્રમ યોજાયો હતો। બધા ભૂદેવોએ સાથે મળી ને સમૂહમાં જનોઈ બદલાવી સપ્તઋષિઓ અને વિવિધ પૂજાઓ કરી ભગવાન શ્રી ગણેશ, શિવ, વિષ્ણુનું પૂજન કરી ગાયત્રી મંત્રોચ્ચાર સાથે સૂર્યનારાયણની પૂજા અને દરેક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રહ્મ સમાજના ભૂદેવો રાજુલાના બધા જોડાયા હતા અને ખૂબ સફળતાપૂર્વક આ જનોઈ બદલાવાનો કાર્યક્રમ આજરોજ રાજુલા વેદ માતા ગાયત્રી